રાધે રાધે. તમામ ગુજરાત પ્રેમીઓનું આજની આ વિશેષ પ્રસ્તુતિ અને સ્ત્રોતોની ઊંડાણપૂર્વક ચર્ચામાં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે ને તે ખરેખર અદ્ભુત છે અને આમ જુઓ તો આપણને વિચારવા મજબૂર કરી દે તેવો છે. બિલકુલ. અને આ એક એવો વિષય છે જે મોટાભાગના લોકોને સ્પર્શે છે. હા, એટલે આપણને ઘણીવાર એવો વિચાર આવતો જ હોય છે કે શું આપણું નસીબ, કે જેને આપણે શાસ્ત્રોની ભાષામાં પ્રારબ્ધ કહીએ છીએ, તે ક્યારે બદલી શકાય ખરું? સાચા સંતોના દર્શનનું અસલી ફળ ખરેખર શું હોય છે? સાચી વાત છે. અને આ જ ગહન વિષય પર આજે આપણે એકદમ ઊંડાણમાં ઉતરવાના છીએ. ચોક્કસ. આપણો આજનો સ્ત્રોત એક અત્યંત પ્રભાવશાળી લેખ છે જે gujaratitv.com પર મૂકવામાં આવ્યો છે. અને આ લેખનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર. તેમાં પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના 21મી ફેબ્રુઆરી 2026ના સત્સંગનો અર્ક અથવા તમે કહો કે સાર આપવામાં આવ્યો છે. હા, અને આ સ્ત્રોતનો મુખ્ય વિષય છે સંતોની કૃપા અને ભક્તિની કિમ્યાગીરી. એટલે આજે આપણે આધ્યાત્મિકતા, માનવ મનનું અદૃશ્ય વિજ્ઞાન અને સાચી શરણાગતિનો વાસ્તવિક અર્થ સમજવાના છીએ. આ ચર્ચા એટલા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આજના સમયમાં આપણે ભક્તિ કે આધ્યાત્મિકતાને બહુ જ ઉપરછલ્લી રીતે જોતા હોઈએ છીએ. હા, માત્ર અમુક ક્રિયાકાંડો પૂરતી જ સીમિત કરી દીધી છે આપણે તેને. બિલકુલ. આજના આ સ્ત્રોતમાં જે વાતો છે તે માત્ર ધાર્મિક માન્યતાઓ નથી, પરંતુ માનવ મન અને આપણા જન્મોજન્મના કર્મોના ગહન વિજ્ઞાનને તાર્કિક રીતે સમજાવે છે. એટલે જો આપણે આખી બાબતને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોઈએ તો આ ચર્ચા આપણને એ સમજવામાં ખૂબ મોટી મદદ કરશે કે આપણા પોતાના જીવનમાં આવતા સુખ અને દુઃખ પાછળનું સાચું ગણિત શું છે. હા, અને એક સાચા સંતની હાજરી તે કઠોર ગણિતને કેવી રીતે સંપૂર્ણપણે બદલી શકે છે તે પણ સમજવા મળશે. અહીંથી જ આખી ચર્ચા બહુ રસપ્રદ વળાંક લે છે. સ્ત્રોતની શરૂઆતમાં જ એક અત્યંત પાયાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સંત મહાપુરુષોના દર્શનનું વાસ્તવિક ફળ શું છે? અને તેમાં બહુ જ કડવી પણ સાચી વાત લખી છે કે માત્ર સાધુનો વેશ ધારણ કરવો એ કોઈ મોટી સિદ્ધિ નથી. ના જ હોય ને. વેશ ધારણ કરવો તો બહુ સહેલો છે. કોઈ પણ વ્યક્તિ બજારમાંથી ભગવા કે સફેદ કપડાં લાવીને પહેરી શકે છે, બરાબર? જેમ કોઈ મેડિકલનો સફેદ કોટ પહેરી લેવાથી રાતોરાત સર્જન નથી બની જતું. બહુ સચોટ ઉદાહરણ આપ્યું તમે. પણ સાધુતા લાવવી એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારથી સંપૂર્ણપણે મુક્ત થવું તે અત્યંત કઠિન અને દુર્લભ અવસ્થા છે. સાચી વાત. શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના આ અર્કમાં બહુ જ સ્પષ્ટતાપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે સાચો સંત વાસ્તવમાં કોને કહી શકાય? બિલકુલ. જે વ્યક્તિ સતત પ્રત્યેક શ્વાસે ભગવત ચિંતનમાં લીન રહે છે, જે પરમ સહનશીલ છે, જેને કોઈના અપમાનથી ક્રોધ નથી આવતો અને જેના હૃદયમાં પ્રાણી માત્ર માટે અવિરત કરુણા વહે છે, તે જ સાચો સંત છે. હા, સ્ત્રોતમાં દેવર્ષિ નારદજીનો અત્યંત સુંદર સંદર્ભ આપીને જણાવાયું છે કે આવા સાચા મહાપુરુષોનો સંગ દુર્લભ છે. એવું નથી કે ઈચ્છા થઈ અને કોઈ સાચા સંત મળી ગયા. તો પછી આ સંગ કેવી રીતે મળે? જ્યારે પરમાત્મા ખુદ કોઈ જીવ પર અત્યંત દયા કરે છે ત્યારે જ તેને આવા મહાપુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે. અને દર્શનનો સૌથી મોટો ફળ એ નથી કે કોઈ ચમત્કાર થઈ જાય. અચ્છા, તો સાચું ફળ શું છે? સાચું ફળ એ છે કે વ્યક્તિની ચિત્તવૃત્તિ બદલાઈ જાય. મન ભગવદાકાર એટલે કે ભગવાનમય બની જાય. ભગવદાકાર થવું એટલે કે આપણા મનમાં ચાલતા વિચારોની આખી દિશા જ બદલાઈ જવી? બિલકુલ. પણ જરા વિચારો, જો કુદરતનો નિયમ અફર છે તો પછી સંતો આ નિયમનો ભંગ કેવી રીતે કરી શકે? આપણે તો હંમેશા શાસ્ત્રોમાં એવું જ સાંભળતા આવ્યા છીએ કે જે નસીબમાં લખ્યું છે તે જ થશે. હા, અને સ્ત્રોતમાં પણ એક શ્લોક છે ને કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે. બરાબર. તો શું આ બ્રહ્માંડના કાયદાની વિરુદ્ધ નથી? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે અને સ્ત્રોત પણ સામાન્ય નિયમ તરીકે આ જ વાતનો સ્વીકાર કરે છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એટલે કે વ્યક્તિએ પોતે કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ તે કુદરતનો અફર કાયદો છે. પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે સંત કુદરતના કાયદાને તોડતા નથી. તેઓ તે કાયદાનું ઋણ ચૂકવી આપે છે. ઋણ ચૂકવી આપે છે. અરે, આને થોડું વધુ વિગતવાર સમજીએ. આનો અર્થ શું થાય? સ્ત્રોત સમજાવે છે કે જો કોઈ ભક્ત
અત્યંત વિનયપૂર્વક કોઈ સાચા સંતને શરણે આવે અને સંતનું કરુણામય હૃદય તે ભક્તની પીડા જોઈને દ્રવી જાય તો તેઓ બે રીતે આ પ્રારબ્ધનું ઋણ ચૂકવી શકે છે. કયા બે રસ્તા? કાં તો તેઓ પોતાના અખૂટ તપોબળનો એટલે કે પોતાની સાધનાની ઊર્જાનો ઉપયોગ કરીને તે પ્રારબ્ધને બાળી નાખે છે. અને બીજો રસ્તો? અને બીજો રસ્તો જે ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવો છે. તેઓ તે શિષ્યના નસીબનું દુઃખ કે ભયંકર પ્રારબ્ધ પોતાના પર લઈ લે છે. તેઓ પોતે શારીરિક કષ્ટ ભોગવીને શિષ્યને તેમાંથી મુક્ત કરે છે. અદ્ભુત. આ તો કોઈ માતા પિતા પોતાના બાળકની જીવલેણ બીમારી પોતાના પર લઈ લે તેવી અકલ્પનીય વાત થઈ. બિલકુલ. કાયદો તૂટતો નથી, કર્મ ભોગવાય છે, પણ શિષ્યના બદલે ગુરુ ભોગવે છે. પણ આ જાણીને એક વિચાર એ આવે છે કે આપણે સામાન્ય રીતે મંદિરે કે સંતો પાસે જઈએ ત્યારે કેવી માંગણીઓ કરતા હોઈએ છીએ? હા, આપણે તો બસ ભૌતિક વસ્તુઓ જ માંગતા હોઈએ છીએ. ગાડી મળી જાય, મોટું મકાન બની જાય, નોકરીમાં બઢતી મળી જાય અથવા શારીરિક રોગ મટી જાય. સ્ત્રોતમાં આ વિશે બહુ મોટી ચેતવણી આપવામાં આવી છે ને? ચોક્કસ. અને તે ચેતવણી આધ્યાત્મિક માર્ગના દરેક યાત્રી માટે છે. સંતો પાસે ક્યારેય આવી લૌકિક કે ભૌતિક વસ્તુઓની માગણી ન કરવી જોઈએ અને પોતાનું પ્રારબ્ધ મિટાવવાની પણ માગણી તો ન જ કરવી જોઈએ. સાચી વાત છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય કે ભૌતિક વસ્તુઓ તો નાશવંત છે. બિલકુલ. સંત પાસે જઈને નાશવંત વસ્તુઓ માંગવી એ કોઈ ચક્રવર્તી સમ્રાટ પાસે જઈને ફાટેલા કપડાં માંગવા સમાન છે. ઓહો, બહુ સરસ સરખામણી કરી. તો સાચો લાભ શું છે? સાચો લાભ તો એ છે કે આપણું ચિત્ત બદલાય, આપણા હૃદયમાં પરમાત્માના ચરણોમાં અખૂટ પ્રીતિ જાગે. કારણ કે રોગ કે ગરીબીરૂપી પ્રારબ્ધ તો માત્ર આ એક જન્મ પૂરતું સીમિત છે. હા, પણ જો ભગવાનમાં પ્રીતિ જાગશે તો જન્મોજન્મના જન્મ-મરણના ફેરા કાયમ માટે ટળી જશે. બરાબર. આ વાત એકદમ સચોટ છે અને આ જ ગહન સત્યને સરળતાથી સમજાવવા માટે સ્ત્રોતમાં એક અત્યંત રોચક અને આંખ ઉઘાડનારી કથા આપવામાં આવી છે. આત્મદેવ બ્રાહ્મણનું ઉદાહરણ. હા, એ કથા બહુ જ પાવરફુલ છે. ચાલો આ કથાની ઊંડાણમાં જઈએ. કથા એવી છે કે આત્મદેવ નામના એક અત્યંત ધાર્મિક અને વિદ્વાન બ્રાહ્મણ હતા. બધું જ સુખ હતું, પણ તેમના પ્રારબ્ધમાં એટલે કે નસીબમાં સંતાન સુખ નહોતું. અને એ પણ એક બે નહીં, પણ પૂરા 7 જન્મ સુધી. હા, પૂરા 7 જન્મ સુધી તેમના નસીબમાં કોઈ જ સંતાન લખાયેલું નહોતું. આ દુઃખથી હતાશ થઈને તેઓ જંગલમાં આપઘાત કરવા ગયા, જ્યાં તેમને એક સાચા સંત મળ્યા. પછી શું થયું? સંતે બધું જ જાણીને પહેલાં તો તેમને સમજાવ્યા કે ભાઈ પ્રારબ્ધનો સ્વીકાર કરો, પણ આત્મદેવની જીદ અને રુદન જોઈને સંતનું હૃદય દ્રવી ઉઠ્યું. સંતે કૃપા કરીને પોતાના તપોબળથી 7 જન્મનું પ્રારબ્ધ કાપી નાખ્યું અને તેમને એક ફળ આપ્યું. અરે વાહ! સંતે કહ્યું કે આ ફળ તમારી પત્નીને ખવડાવજો, તેને નિયમોનું પાલન કરાવજો અને તમારા ઘરે એક અત્યંત તેજસ્વી અને ભક્ત સંતાનનો જન્મ થશે. અહીં સુધીની વાતમાં સંતની કૃપા અને તપોબળ દેખાય છે. સંતે અશક્યને શક્ય કરી બતાવ્યું. પણ હવે વાર્તામાં જે વળાંક આવે છે તે માનવ મનની નબળાઈઓનું અરીસા જેવું ચિત્રણ છે. હા, જ્યારે પ્રારબ્ધ બહુ પ્રબળ અને નકારાત્મક હોય છે ત્યારે તે માણસની બુદ્ધિ ફેરવી નાખે છે. બરાબર. આત્મદેવની પત્ની ધુંધુલીના મનમાં ભયંકર શંકા જાગી. તેણે વિચાર્યું કે જો હું આ ફળ ખાઈશ તો મારું પેટ મોટું થશે, હું કામ કેવી રીતે કરીશ? અને જો ગામમાં આગ લાગી કે લૂંટારાઓ આવ્યા તો હું ગર્ભવતી અવસ્થામાં ભાગી કેવી રીતે શકીશ? તેના અહંકાર અને શંકાએ તેને સંતના વચન પર વિશ્વાસ ન કરવા દીધો. તેણે તે અમૃત સમાન ફળ પોતે ખાવાને બદલે ઘરની એક ગાયને ખવડાવી દીધું. અને પોતાની બહેનના બાળકને દત્તક લઈ લીધું. પરિણામ શું આવ્યું? આત્મદેવના ઘરમાં સંતાન તો આવ્યું, પણ તે બહેનનો પુત્ર ધુંધુકારી, અત્યંત દુષ્ટ, પાપી અને અત્યાચારી નીકળ્યો, જેણે આખા પરિવારનો વિનાશ કરી નાખ્યો. અત્યંત શક્તિશાળી છે. હા, આ વાર્તા આપણને એ સ્પષ્ટ પાઠ ભણાવે છે કે સંતની અખૂટ કૃપા હોવા છતાં જો શિષ્ય દ્વારા સંતની આજ્ઞાનું પાલન ન થાય તો નુકસાન થાય છે. બિલકુલ. જો તેમના વચનો પર તર્ક વિતર્ક કે શંકા કરવામાં આવે તો કાપેલું પ્રારબ્ધ ફરીથી હાવી થઈ જાય છે. સંતે તો 7 જન્મનું અશુભ પ્રારબ્ધ કાપીને અમૃત જેવું ફળ આપ્યું હતું. પણ પત્નીની શંકા અને આજ્ઞાના ઉલ્લંઘને તે અમૃતને પણ ઝેરમાં ફેરવી દીધું. એટલે કહી શકાય કે આધ્યાત્મિક માર્ગ પર માત્ર કૃપા પૂરતી નથી, તે કૃપાને પચાવવાની પાત્રતા
અને ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન પણ એટલું જ જરૂરી છે. બલકે તેનાથી પણ વધુ જરૂરી છે એમ કહીએ તો પણ ચાલે. આ તો ખરેખર વિચારતા કરી દેતી વાત છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે સંપૂર્ણ શરણાગતિ કોને કહેવાય? આ બહુ અગત્યનો મુદ્દો છે. આપણે રોજબરોજના જીવનમાં ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે મેં તો બધું જ ભગવાન પર છોડી દીધું છે. પણ વાસ્તવમાં અંદરથી આપણે બધી જ ચિંતાઓ અને અપેક્ષાઓ મજબૂતીથી પકડીને બેઠા હોઈએ છીએ. સાચી વાત. આ સ્ત્રોતમાં શરણાગતિનો ખરેખર બહુ જ ગહન ખ્યાલ સમજાવ્યો છે. તો શું શરણાગતિ એટલે માત્ર હાથ જોડીને નિષ્ક્રિય બેસી જવું? ના, નિષ્ક્રિયતા એ શરણાગતિ નથી. શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના અર્કમાં શરણાગતિની વ્યાખ્યા બહુ જ સૂક્ષ્મ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. કેવી રીતે? જ્યારે કોઈ જીવ પોતાનું તન, મન અને પ્રાણ આ ત્રણેય વસ્તુઓ સંપૂર્ણપણે ગુરુ કે ઈશ્વરને અર્પણ કરી દે છે, ત્યારે પ્રારબ્ધના બધા જ સામાન્ય નિયમો રદ થઈ જાય છે. પછી તે જીવ પ્રારબ્ધના સાધારણ કાયદા હેઠળ નથી આવતો. અરે વાહ! સ્ત્રોતમાં બહુ સુંદર વાત કહી છે કે પવિત્ર તીર્થસ્થાનમાં વાસ મળવો, સાચા ગુરુ પાસેથી દીક્ષા મળવી અને જીભ પર સતત ભગવાનના નામનો જપ ચાલવો, આ બધું કોઈના માત્ર નસીબ કે પ્રારબ્ધથી નથી મળતું. તો કેવી રીતે મળે છે? આ તો સીધી પ્રભુની વિશેષ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે શરણાગતિ સાચી હોય ત્યારે ભક્તનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું જ નથી. તે ઈશ્વરનું જ એક અંગ બની જાય છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સ્ત્રોતમાં પારસમણીનું એક અત્યંત સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, એ બહુ જ સુંદર ઉદાહરણ છે. આપણે બધાએ દંતકથાઓમાં સાંભળ્યું છે કે પારસમણી એવો ચમત્કારિક પથ્થર છે જેને લોખંડ સાથે ઘસો તો લોખંડ રાતોરાત સોનું બની જાય. પણ લેખમાં એક બહુ જ ઊંડો દાવો કરવામાં આવ્યો છે કે સાચા સંતો તો પારસમણી કરતાં પણ ચડિયાતા છે. આ કેવી રીતે શક્ય છે? આની પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન બહુ જ અદ્ભુત છે. પારસમણી લોખંડને સોનું તો ચોક્કસ બનાવે છે, પણ તે સોનાને પારસમણી નથી બનાવી શકતો. અચ્છા, એટલે કે તે સોનામાં એવી તાકાત નથી આવતી કે તે બીજા કોઈ લોખંડને સ્પર્શ કરીને સોનું બનાવી શકે. તે માત્ર મૂલ્યવાન બને છે, પણ તેની પ્રકૃતિ નથી બદલાતી. બિલકુલ સાચું પકડ્યું તમે. જ્યારે વૃંદાવનના રસિક સંતો કે કોઈ પણ સાચા સદ્ગુરુ એ પારસમણીથી પણ ઉપર છે, કારણ કે તેઓ જીવને માત્ર પવિત્ર કે મૂલ્યવાન નથી કરતા. ઓહ, તો બીજું શું કરે છે? એઓ એ જીવને પોતાના જેવા જ રસિક અને કૃપાળુ બનાવી દે છે. વાહ! એટલે કે સંત પોતાના શિષ્યને પણ સંત બનાવી લે છે. બિલકુલ. સંત તે જીવને પણ એવી ઉચ્ચ અવસ્થાએ પહોંચાડી દે છે જ્યાં તે પોતે અન્ય લાખો જીવોનું કલ્યાણ કરી શકે. અને સૌથી મોટી વાત, જ્યારે આવી પૂર્ણ શરણાગતિ થાય છે ત્યારે પરમાત્મા સ્વયં તે જીવની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લે છે અને તેના પાછલા તમામ કર્મોના બંધન મૂળમાંથી કાપી નાખે છે. સાવ સાચી વાત. આ તો બહુ જ આશ્વાસન આપનારી અને હકારાત્મક વાત છે. પણ હવે જરા વ્યવહારિક અને રોજિંદા જીવનની વાત કરીએ. આપણે બધા જ સામાન્ય માણસો છીએ અને આપણાથી ડગલે ને પગલે ભૂલો તો થવાની જ. હા, માણસ માત્ર ભૂલને પાત્ર. રોજ કંઈક ને કંઈક એવું થઈ જાય. કોઈને ખરાબ શબ્દો કહેવાઈ જાય, કોઈ ખોટો વિચાર આવી જાય જેના પર આપણને પાછળથી પસ્તાવો થાય. તો શું આપણે આખો દિવસ અપરાધ ભાવમાં કે જેને ગ્લાનિ કહેવાય છે તેમાં જીવ્યા કરવું? આ બહુ મોટો પ્રશ્ન છે. જો આપણે એમ કહીએ કે ગભરાશું નહીં, ભગવાન માફ કરશે, તો શું લોકો ભૂલો કરવા માટે વધુ સ્વતંત્ર અને બેજવાબદાર નથી થઈ જતા? આ પ્રશ્ન આજના સમયના દરેક વ્યક્તિના મનમાં ઉદ્ભવે તેવો છે. આનો જવાબ બહુ જ સમતોલ રીતે આપવો પડે. મનોવિજ્ઞાન પણ કહે છે કે સતત અપરાધ ભાવમાં જીવવું એ માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. હા, એનાથી કોઈ ફાયદો તો થતો નથી. આનાથી કોઈ જ આધ્યાત્મિક પ્રગતિ થતી નથી, માત્ર હતાશા જ આવે છે. પ્રેમાનંદજી મહારાજના સ્પષ્ટ શબ્દોમાં આનો અત્યંત વ્યવહારુ ઉકેલ આપવામાં આવ્યો છે. ગભરાશો નહીં. તો શું કરવું જોઈએ? જો જીવનમાં કોઈ એવો મોટો અપરાધ થઈ જાય જેનાથી મન ગ્લાનિ અનુભવે, તો ડરવાની જરૂર નથી, કારણ કે ભગવાન અત્યંત ક્ષમાશીલ છે. પણ આનો અર્થ એવો બિલકુલ નથી કે ભૂલો કરવાનું લાયસન્સ મળી ગયું છે. હા, અને આ વાતને દ્રઢતાપૂર્વક ટેકો આપવા માટે સ્ત્રોતમાં સાક્ષાત ભગવદ્ ગીતાનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. ગીતામાં ભગવાન કૃષ્ણ ખુદ કહે છે કે ગમે તેવો મોટામાં મોટો દુરાચારી કે પાપી કેમ ન હોય, જો તે અનન્ય ભાવે મારી શરણમાં આવે
તો હું તેને સાધુ જ માનું છું. હા, કારણ કે હવે તેનો નિશ્ચય પવિત્ર થઈ ગયો છે. આ કેટલી મોટી અને ઉદાર વાત છે. ખરેખર આ દર્શાવે છે કે પરમાત્મા આપણો અંધકારમય ભૂતકાળ નથી જોતા. તેઓ આપણો વર્તમાન ભાવ અને ભવિષ્યનો સંકલ્પ જુએ છે. ભૂલ કોનાથી નથી થતી? જીવ માયાને આધીન છે. માયા અત્યંત બળવાન છે, એટલે તેની અસરમાં ભૂલ થવી કે પડી જવું એ સ્વાભાવિક છે. પણ અગત્યનું એ છે કે પડી ગયા પછી આપણે શું કરીએ છીએ. બિલકુલ, ત્યાં જ પડી રહીને રડ્યા કરીએ છીએ કે ઊભા થઈને ફરી ચાલવા માંડીએ છીએ. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ માર્ગદર્શન છે કે સતત પશ્ચાતાપ કરવામાં, રડવામાં કે મારાથી આ શું થઈ ગયું એવો વિચાર કરીને પોતાની જાતને કોસવામાં કિંમતી સમય ન બગાડો. તેના બદલે શું કરવાનું છે? નામ જપ કરો. બસ હૃદયથી એક જ દૃઢ સંકલ્પ કરો કે હવે ભવિષ્યમાં ફરીથી એ ભૂલ ક્યારેય નહીં કરું અને પૂરા હૃદયથી ભગવાનને પોકારો. આ એક બહુ જ મોટો વ્યવહારુ ઉપાય છે. ભૂતકાળના રુદનમાં શક્તિ વેડફવા કરતાં તે જ શક્તિને વર્તમાનના નામ જપમાં લગાવવી જોઈએ. હવે આપણે સ્ત્રોતના એ ભાગ પર આવીએ જે ખરેખર દરેકે દરેક સાધકની સૌથી મોટી પીડા છે. આ મારો ફેવરેટ ભાગ છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે મારું મન ભટકી જાય છે, મન કાબૂમાં નથી રહેતું, ધ્યાન કરવા બેસું છું અને મન દુનિયાભરના વિચારો ખેંચી લાવે છે. સ્ત્રોતમાં આ આંતરિક સંઘર્ષને સૌથી મોટું યુદ્ધ કહેવામાં આવ્યું છે. હા, આ માનવ મનની અત્યંત ઊંડી સાયકોલોજી છે. આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે આપણું અસલી યુદ્ધ તો બહારની દુનિયા સાથે છે, આસપાસના લોકો સાથે છે કે કપરી પરિસ્થિતિઓ સાથે છે. પણ આ સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે સૌથી મોટું અને સૌથી ભયાનક યુદ્ધ બહારના કોઈ ભૌતિક મેદાનમાં નથી ખેલાતું. સાચી વાત. તે સતત આપણા પોતાના મનની અંદર ખેલાઈ રહ્યું છે. અને આ યુદ્ધ આટલું કઠિન અને થકવી નાખનારું કેમ છે? કારણ કે સ્ત્રોતમાં સમજાવ્યું છે તેમ આ મનની અંદર કોઈ 1-2 દિવસની કે 1-2 વર્ષની નહીં, પણ જન્મો જન્મની કુવાસનાઓ ભરેલી છે. કુવાસનાઓ એટલે કે ખરાબ અને ભૌતિક ઈચ્છાઓના ઢગલા ભરેલા પડ્યા છે. બરાબર. મન આપણને સતત ભોગો તરફ, દુન્યવી આકર્ષણો તરફ જ ખેંચે છે. મન એક બહુ જ ચતુર વકીલ જેવું છે જે આપણી ખોટી આદતોને સાચી સાબિત કરવા માટે 1000 તર્ક આપી દે છે. આપણે ભગવત સ્મરણ કરવા બેસીએ અને મન આપણને યાદ અપાવે કે અરે પેલા મિત્ર સાથે પેલી જૂની વાતનો હિસાબ કરવાનો બાકી છે. અથવા કોઈ સાંસારિક મનોરંજન તરફ આપણને ખેંચી જાય. બરાબર? આવું જ દરેકની સાથે થાય છે. હા, અને સ્ત્રોત સ્પષ્ટ ચેતવણી આપે છે કે સાધક કે ભક્ત ત્યાં જ હારી જાય છે. એ જ ક્ષણે તેનું પતન શરૂ થાય છે, જ્યાં તે પોતાના મનની વાત માનવા લાગે છે અને તેની સાથે વહી જાય છે. મન આપણને પોતાના ગુલામ બનાવવા માંગે છે. હા, પણ જો કોઈ વ્યક્તિ મનનો મક્કમતાથી વિરોધ કરતા શીખી જાય, મનની ખોટી માંગણીઓને કઠોરતાથી ના કહેતા શીખી જાય, તો સમજો કે તેણે પરમાત્માને પ્રાપ્ત કરવાની દિશામાં અડધી જંગ ત્યાં જ જીતી લીધી છે. અને આ યુદ્ધ જીતવા માટે પણ સ્ત્રોતમાં એકદમ જબરદસ્ત હથિયાર આપવામાં આવ્યું છે. હા, કયું હથિયાર? જ્યારે મન બહુ તોફાન કરે, સ્ત્રોતના શબ્દોમાં કહીએ તો જ્યારે મન તાંડવ મચાવે અને કોઈ અત્યંત નકારાત્મક વિચાર કે ભોગવિલાસ તરફ બળજબરીથી ખેંચે, ત્યારે માત્ર ચૂપચાપ બેસી ના રહો. તો શું કરવું? તરત જ એ જ ક્ષણે જોરજોરથી રાધા રાધા કે પોતાના ઇષ્ટદેવના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન શરૂ કરી દો. હા, અને આ કોઈ જાદુ મંતર નથી. આની પાછળનું એક ચોક્કસ ધ્વનિ વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન સ્ત્રોતમાં સમજાવ્યું છે. એ વિજ્ઞાન શું છે? જ્યારે આપણે જોરથી, પૂરી તાકાતથી નામ જપ કરીએ છીએ, ત્યારે તે પવિત્ર નામની ધ્વનિ અને ઊર્જા સીધી આપણી બુદ્ધિ પર પ્રહાર કરે છે અને તેને શુદ્ધ કરે છે. અને શાસ્ત્રોનો નિયમ એ છે કે શુદ્ધ બુદ્ધિ હંમેશા ભગવાનના ચરણોમાં લાગશે. બિલકુલ. જ્યારે અશુદ્ધ કે દુર્બુદ્ધિ હંમેશા ભોગવિલાસ અને પતનમાં લાગશે. એટલે મનના પ્રચંડ તાંડવને તાત્કાલિક શાંત કરવાનો સૌથી શ્રેષ્ઠ અને અચૂક ઉપાય આ નામ જપરૂપી બ્રહ્માસ્ત્ર છે. સાવ સાચી વાત. વાહ, કેટલી સરળ પણ શક્તિશાળી વાત છે. હવે આ લેખના અંતિમ અને એક અત્યંત સંવેદનશીલ મુદ્દા પર આવીએ. આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા લોકોમાં પણ એક બહુ મોટી અને છુપી બીમારી જોવા મળે છે, અને તે છે ઈર્ષ્યા. આ બહુ જ આશ્ચર્યજનક બાબત છે, પણ સત્ય છે.
કોઈ વ્યક્તિ જો આપણી સાથે જ ભક્તિમાં જોડાયો હોય અને અચાનક તે સાધનામાં બહુ આગળ નીકળી જાય, કલાકો સુધી એકાગ્રતાથી જપ કરવા લાગે, તો મનમાં ક્યાંક ને ક્યાંક એવો અહંકાર ઘવાઈ જાય છે. અને એવી ઈર્ષા થઈ આવે છે કે આટલો બધો મોટો ભક્ત ક્યારથી થઈ ગયો. બરાબર. અને સ્ત્રોત બહુ જ કડક શબ્દોમાં આ માનસિકતાને આધ્યાત્મિક પતનનો સીધો માર્ગ ગણાવે છે. જો સંસારમાં કોઈ ધન કે પદ કમાઈને આગળ વધે અને તેની પ્રગતિ જોઈને ઈર્ષા થાય તો તે સાધારણ સાંસારિક વાત છે. પણ જો આધ્યાત્મિક માર્ગ પર કોઈ બીજાને ભક્તિમાં પ્રગતિ કરતા જોઈને ઈર્ષા થાય તો અત્યાર સુધી કરેલી બધી જ સાધના શૂન્ય થઈ જાય છે. વૃંદાવનના રસિક સંતોની જે મહાન રીત આ સ્ત્રોતમાં વર્ણવી છે તે ખરેખર શીખવા જેવી છે. કઈ રીત? જ્યારે પણ કોઈ અન્યની ભક્તિ કે સાધના જુઓ ત્યારે હૃદયમાં જરા પણ ઈર્ષા નહીં, પરંતુ અસીમ રોમાંચ અને આનંદ થવો જોઈએ. હા, અને આપણે એવો સુંદર વિચાર કરવો જોઈએ કે વાહ પ્રભુ, આ ભક્ત પર તમારી કેટલી અઢળક અને અદ્ભુત કૃપા છે. મારા પર પણ ક્યારેક તો આવી જ કૃપા થશે ને. અરે, સ્ત્રોતમાં સૌથી અદ્ભુત વાત તો એ લખી છે કે ઈર્ષા કરવાને બદલે એવા સાચા અને ઉચ્ચ કક્ષાના ભક્તોના ચરણની રજ, એટલે કે તેમના ચરણોની ધૂળ લઈને પોતાના માથે ચડાવવી જોઈએ. બરાબર. કારણ કે આવું કરવા પાછળનું ગણિત એ છે કે આ પ્રક્રિયાથી આપણામાં રહેલો સૂક્ષ્મ અને અત્યંત ખતરનાક અહંકાર તૂટી જાય છે. અને હૃદયમાં નિર્મળ વિનમ્રતા આવે છે. અને હંમેશા યાદ રાખો, વિનમ્રતા જ કોઈ પણ પ્રકારની સાચી ભક્તિનો મૂળ પાયો છે. જો પાયો જ ન હોય તો ભક્તિની ઇમારત ટકી શકતી નથી. આ બધી જ વાતો ખરેખર કેટલી બધી ઊંડી અને સીધી જીવનમાં ઉતારી શકાય તેવી છે. ચાલો હવે આપણે આ સંપૂર્ણ ચર્ચાના નિષ્કર્ષ તરફ આગળ વધીએ. ચોક્કસ. આ સ્ત્રોતમાં જીવનને કૃતાર્થ કરવાનો, માનવ જન્મને સફળ બનાવવાનો અત્યંત સ્પષ્ટ અને સરળ માર્ગ બતાવ્યો છે. ખૂબ નિયમિતતાથી નામ જપ કરો, હંમેશા પવિત્ર અને શુદ્ધ ભોજન જ ગ્રહણ કરો. કોઈની પણ નિંદા કરવાથી કે સાંભળવાથી 100 ગાઉ દૂર રહો. અને હંમેશા સંતોના સંગમાં રહીને ભગવાનની કથાનું શ્રવણ કરતા રહો. બસ જીવનમાં આટલું કરી લઈએ તો પણ ઘણું મોટું કામ થઈ જાય. બિલકુલ. અને આજની આ સુંદર ચર્ચા પરથી હું શ્રોતાઓને એક સાવ નવા અને ઊંડા વિચાર સાથે છોડી જવા માંગુ છું. કયો વિચાર? આપણે નસીબ, પ્રારબ્ધ અને કર્મોને કાપવાની બહુ મોટી મોટી વાતો કરી, પણ વિચારવા જેવી બાબત એ છે કે આજના આ આધુનિક યુગમાં જ્યાં બધું જ બટન દબાવતાની સાથે તાત્કાલિક જોઈએ છે, ત્યાં શું આપણી પાસે એવી ધીરજ બચી છે કે આપણે કોઈ એક વિચાર, એક મંત્ર કે નામ જપ પર વર્ષો સુધી અતૂટ વિશ્વાસ ટકાવી શકીએ? આ બહુ જ ઊંડો વિચાર છે. કદાચ આપણું સૌથી મોટું અને ભયાનક પ્રારબ્ધ તો આપણી આ તાત્કાલિક પરિણામ મેળવવાની ઉતાવળવાળી આદત જ છે. અને આધ્યાત્મિક માર્ગ પર લાંબી ધીરજ રાખીને આ આદતને તોડવી એ જ આજના સમયની સૌથી સાચી અને મોટી શરણાગતિ હોઈ શકે. આ વિચાર પર શાંતિથી મનન જરૂર કરવા જેવું છે. ઓહો, આ તો ખરેખર બહુ જ પ્રભાવશાળી અને મંથન કરવા જેવો વિચાર છે. તાત્કાલિક પરિણામની અપેક્ષા છોડીને ધીરજની શરણાગતિ સ્વીકારવી. આપણા તમામ ગુજરાત પ્રેમીઓ ચોક્કસ આના પર ગહન વિચાર કરશે. સાચી વાત. તો આજની આ અદ્ભુત ઊંડાણપૂર્વકની ચર્ચાનો સ્ત્રોત પૂરો પાડવા માટે અમે GujaratiTV.comનો અને વિશેષ કરીને આ અમૂલ્ય સત્સંગને શબ્દબદ્ધ કરી પ્રસ્તુત કરનાર સેવક માધવ જસાપરાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને હા, અમારા શ્રોતાઓને એક નમ્ર વિનંતી છે કે અમારી આ પ્રસ્તુતિને લાઇક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ. અને આજના આ વિષય અંગે તમારા મંતવ્યો અને પ્રતિભાવો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલો. અમને તે વાંચવા ચોક્કસ ગમશે. અમને તમારા પ્રતિભાવોની રાહ રહેશે. તો ચાલો પૂર્ણ શ્રદ્ધા અને અદ્ભુત ઉત્સાહ સાથે આજના આ સેશનને અહીં જ વિરામ આપીએ. રાધે રાધે. રાધે રાધે.